છોટાઉદેપુરમાં રક્તદાન મહાદાન ઓરસંગ હોસ્પિટલ ખાતે સાથ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। આજે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે સાથ ફાઉન્ડેશન છોટાઉદેપુર અને ઇન્દો બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં સિકલ સેલ એનિમિયા પીડિતો એએનસી બહેનો અને તાત્કાલિક ઇમરજન્સી દરમિયાન જરૂરી લોહી સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ ટૂંકી સમયમર્યાદામાં યોજાયેલી શિબિરમાં 30મી વધુ રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કરીને માનવ સેવા કરી। આ કાર્યક્રમમાં નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, ડોક્ટર જીતેન્દ્ર રાઠવા, એક્સ આર્મી ગોપાલભાઈ રાઠવા, રમલિયાભાઈ રાઠવા, રતુભાઈ અને અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ રક્તદાન શિબિરના સફળ આયોજન માટે ડોક્ટર કનસિંગ રાઠવા, ડોક્ટર જયેશ રાઠવા, શૈલેષભાઈ રાઠવા, મલાજા, રવિભાઈ ખજુરિયા, મહુલ ડીમચિયા, સિંગલકુવા, આશિષ નહાર, ભીખાપુરા સહિતના યુવાનો અને સેવાભાવીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। આ શિબિર દ્વારા જરૂરતમંદ દર્દીઓ માટે લોહી ઉપલબ્ધ કરાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। માનવ સેવામાં આ રક્તદાતાઓનું યોગદાન અમૂલ્ય છે। સાથે સાથે સાથ ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા ભાવિ દિવસોમાં આવા વધુ સામાજિક કાર્યક્રમો યોજવાની યોજના છે, જેથી વધુ લોકો સુધી મદદ પહોંચાડી શકાય। સંપાદન નટવરભાઈ, નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। આમ છોટાઉદેપુરમાં આજે સેવા અને સમર્પણનો અનોખો ઉદાહરણ જોવા મળ્યો। શું તમે પણ આગામી રક્તદાન શિબિરમાં ભાગ લેશો? ખાતે ઇન્દુ બ્લડ બેંકના સૌજન્યથી અને સાથ ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે અમારા છોટાઉદેપુર જિલ્લાની અંદર સિકલ સેલ એનિમિયા, ગર્ભવતી મહિલાઓ અને એક્સિડન્ટ થતા હોય ત્યારે રક્તની જરૂર પડતી હોય છે। એને પહોંચી વળવા માટે ખૂબ આશયથી રક્તદાન શિબિરનું આયોજન થયેલ છે અને બધા વિસ્તારના યુવા મિત્રો અને વડીલો અને અન્ય સહયોગીઓ જોડાય એવી અપેક્ષાઓ રાખીએ છીએ। ડૉક્ટર જયેશ રાઠવા, મલાજા। આજરોજ ઇન્દુ બ્લડ બેંક તેમજ સાથ ફાઉન્ડેશનના સહકારથી ઓરસંગ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ઘણા યુવાનો જોડાયા પણ છે। છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર અકસ્માતના કિસ્સા તેમજ સિકલ સેલ એનિમિયા અને ગર્ભવતી મહિલાઓને લોહીની જરૂર પડતી હોય છે। તો આપ સૌને અપીલ છે કે આપ સૌ બ્લડ ડોનેશનનો કેમ્પ જ્યારે પણ યોજવામાં આવે તો આપ એની અંદર ભાગરૂપે જોડાઓ અને અન્ય જે વ્યક્તિ કરી શકતા હોય એમને પણ લઈને આવો। બસ।